નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઋષા વેગડા। સમાચારની શરૂઆત કરીશું વલસાડમાં અનંત પટેલનું નામ જાહેર થતા ખુશીનો માહોલ છવાયો છે। આદિવાસી સમાજમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે। ધરમપુર ખાતે ફટાકડા ફોડી ડીજેના તાલ સાથે ઉજવણી કરવામાં આવી છે। આદિવાસી સમાજના લોકોએ અનંત પટેલનું સ્વાગત કર્યું છે। પડતર પ્રશ્નો અને રોજગારી મુદ્દે જો કે લડવા માટે આશ્વાસન પણ આપ્યું છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ અને ઇન્ડિયા ગઠબંધને મારા પર વિશ્વાસ મૂકીને વલસાડ લોકસભા 26 પર મને જે મેન્ડેટ આપ્યો છે, મારું નામ ડિક્લેર કર્યું છે, એ એમનો આભાર પણ માનું છું। અને ફરી એકવાર કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન દ્વારા ફરી એકવાર ઇતિહાસ રચશે અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચશે। વલસાડ લોકસભા 26 એ આદિવાસી બહુલક વિસ્તાર છે। આદિવાસી સમાજના જળ જંગલ જમીનના પ્રશ્ન, ઉમરગામ જેવા વિસ્તારમાં, વાપી જેવા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટો જે આવી રહ્યા છે, ધરમપુર, કપરાડા, વાંસદા, ડાંગ એવા વિસ્તારમાં જે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો પ્રશ્ન છે, નેશનલ હાઈવે 56નો પ્રશ્ન છે, ભારતમાલાનો પ્રશ્ન છે અને ગુડ્સ ટ્રેન આવવાની છે એના સંપાદનના પ્રશ્ન છે। આ તમામ પ્રશ્નની સાથે સાથે ઓબીસી સમાજના પ્રશ્ન છે, કાંઠા વિસ્તારના પ્રશ્ન છે, લઘુમતી સમાજના પ્રશ્ન છે, એ દરેક સમાજના પ્રશ્નને સાથે લઈને અમે આ લોકસભાનું ઇલેક્શન જીતવા માટે નીકળીશું। ભારતીય જનતા પાર્ટીએ પાછું જોવું જોઈએ કે અત્યારે જે 2023માં જે ઇલેક્શન ચાલ્યા અને એમાં આપની સાથે આપે જે 2 લાખ કરતાં વધારે વોટો તોડ્યા એને પણ ધ્યાનમાં રાખવાની ખૂબ જરૂર છે। આપ અમારા સાથે સમર્થનમાં છે અને અમે ભાજપનો ભ્રમ ભાગીશું અને ભાજપ